જન જન કણ કણ થયું છે ભાવ વિભોર. પ્રભુ પધાર્યા છે આપણા આંગણે. હરિભક્તો, મહુવા નગરજનો ખુશીના માહોલ સાથે ઉત્સવ ઉજવી રહ્યા છે, કારણ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પધરામણી થઈ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પધરામણી થતા ખુશીના માહોલ સાથે મહુવા વાસીઓ ઉત્સવ ઉજવી રહ્યા છે. હું શ્રી ભરતકુમાર બીટાંગ મહુવા બીએપીએસ સંસ્થા દ્વારા ખાસ કહેવાનું એ છે કે આજે અહીંયા પૂજ્ય મહંત સ્વામી મહારાજ પધારી રહ્યા છે, તેમાં દિવ્યતાનો અને ધન્યતાનો અનુભવ થઈ રહ્યો છે. એક કહેવાય છે કે ઐશ્વર્યતાનો આપણને પ્રતિપાદન થાય છે અને ખૂબ જ આનંદ વ્યક્ત થાય છે. નાના મોટા બાળકો બાલિકા બધા જ સંયુક્ત મંડળ બધા પ્રવૃત્તિઓનો સારામાં સારી પ્રવૃત્તિ કરી અને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. જય સ્વામિનારાયણ. મહુવાનું પરગણું આજે બન્યું છે ધન્ય. મહુવાના નગરજનો થયા છે આજે ભાવ વિભોર. મહુવાનું જનજન, મહુવાનું કણકણ આજે અનુભવે છે ધન્યતા, કારણ કે આજે પ્રભુ શ્રી પધાર્યા છે આપણા દ્વારે. અહીં મહુવામાં સાધુતાના શિખર સમાન મહાપુરુષની પધરામણી થઈ છે. આ શિખર સમાન સાધુતા કોઈ સાધનાથી નથી મળી શકતી, પણ ગુરુકૃપા અને જન્મજાત બ્રહ્મી સ્થિતિની પરિચાયક છે. આજે મહુવાના જનજનના મુખે એક જ ધન્ય સ્વર, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. તેમની આંખોનું તેજ, તેમના સાનિધ્યની શીતળ છાયા, તેમના સમગ્ર વ્યક્તિત્વમાં પ્રેમ વહે છે. જય સ્વામિનારાયણ. મહુવા ગામ ભગતજીનું ધામ. આજે મહુવાના આંગણે પૂજ્ય વડીલ સંત મહંત સ્વામી મહારાજ પધારી રહ્યા છે, તો આખા મહુવા ગામનું અંતરદ્રષ્ટિથી અમે એમનું સ્વાગત કરીએ છીએ અને આખા મહુવા બીએપીએસ પરિવાર વતી અમે તેમનું સ્વાગત કરીએ છીએ. ધન્ય ગઢી ધન્ય ભાગ. જય સ્વામિનારાયણ. આજે સંત સમ્રાટની મહુવાની ધરા પર પધરામણી થઈ છે. મહુવાની ધરા થઈ છે ધન્ય. જનજન થયું છે ભાવ વિભોર. પોતાની આંખોથી પ્રભુને નિહાળી આજે સેવકોએ, હરિભક્તોએ સ્વર્ગની અનુભૂતિ કરી છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજના આગમનથી મહુવા ઉત્સવમય બન્યું છે. અવસર આંગણે આવ્યો છે. આંગણું આજે બન્યું છે હરિનું ધામ.
મહુવા છે એ પ્રાગા પ્રભુની ભૂમિ કહેવાય. આખું મહુવા પ્રાગા પ્રભુ તરીકે ભગતજી મહારાજને ઓળખતા અને આજે આખું વિશ્વ પ્રાગા પ્રભુને જાણે છે. એ જ પ્રાગા પ્રભુ આજે આપણી સમક્ષ અહીંયા બિરાજમાન થયા છે.